જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિ ભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે નવરાત્રિના 5મા દિવસ વિશે વાત કરીશું. નવરાત્રિના 9 દિવસમાં નવદુર્ગાના 9 સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે. આજના દિવસે માતાજીના 5મા સ્વરૂપ એટલે કે સ્કંદ માતાની પૂજા અર્ચના થાય છે. દેવીના આ સ્વરૂપની પૂજા અર્ચના કરતા વ્યક્તિની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને મોક્ષ મળે છે. સ્કંદ કાર્તિકેયના માતા હોવાથી તેમને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે. કાશીખંડ દેવી પુરાણ અને સ્કંદ પુરાણમાં દેવીનું વર્ણન છે. આ દેવીની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ પણ થાય છે. માતા સ્કંદ માતા સ્કંદકુમાર ભગવાન કાર્તિકેયના માતા છે. માતાના સ્વરૂપની વાત કરીએ તો સ્કંદદેવ સ્કંદ માતાના ખોળામાં બિરાજમાન છે. સ્કંદ માતા કમળના આસન પર બિરાજમાન છે. તેથી જ તેમને પદ્માસન દેવી પણ કહેવામાં આવે છે. માતા સ્કંદ માતાને ગૌરી, મહેશ્વરી, પાર્વતી અને ઉમા નામથી પણ ઓળખવામાં આવે છે. માતાનું વાહન સિંહ છે. એવું માનવામાં આવે છે કે માતાની પૂજા કરવાથી સંતાનનો જન્મ થાય છે. માતાની પૂજા કરવાથી વ્યક્તિ પરમ શાંતિ અને સુખનો અનુભવ કરે છે. હવે આપણે માતાજીના મનપસંદ રંગ અને એમના ભોગ વિશે વાત કરીશું. માતા સ્કંદ માતાને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે. દેવી માતાને પ્રસન્ન કરવા માટે પૂજા દરમિયાન સફેદ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. સ્કંદ માતાને કેળાનો પ્રસાદ પસંદ છે. આ સિવાય તમે દેવી ભગવતીને ખીરનો પ્રસાદ પણ ચડાવી શકો છો. સ્કંદ માતાનો સ્તુતિ મંત્ર આ પ્રમાણે છે. યા દેવી સર્વભૂતેષુ મા સ્કંદ માતા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બીજો મંત્ર છે સિંહાસન ગતા નિત્યમ પદ્માશ્રિત કરદ્વયા શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની. ત્રીજો મંત્ર છે ઓમ દેવી સ્કંદ માતાએ નમઃ. આ મંત્રનો તમારે જાપ કરવાનો છે. હવે આપણે માતાનો ધ્યાન મંત્ર સાંભળીશું. વંદે વાંછિત કામાર્થે ચંદ્રાર્ધકૃત શિખરામ સિંહરૂઢા ચતુર્ભુજા સ્કંદ માતા યશસ્વનીમ ધવલવર્ણા વિશુદ્ધ ચક્ર સ્થિતોમ પંચમ દુર્ગા ત્રિનેત્રમ અભય પદ્મ યુગ્મકરામ દક્ષિણ ઉરુ પુત્રધરામ ભજેમ પટાંબર ભરિધાનામ મૃદુહાસ્યા નાનાનલકાર ભૂષિતામ મંજીરહાર કેયુર કિંકિણી રત્નકુંડલ ધારિણીમ પ્રફુલ્લવંદના પલ્લવાંધરા કાંત કપોલાપીન પયોધરમ કમનીયા લાવણ્યા ચારુ ત્રિવલી નિતંબનીમ. હવે આપણે સ્કંદ માતાનો સ્તોત્ર પાઠ કરીશું. નમામિ સ્કંદ માતા સ્કંદધારિણીમ સમગ્ર તત્વ સાગરમ પાર પાર ગ્રહરામ શિવા પ્રભા સમોજ્વલામ સ્ફુચ્છ સાગશેખરામ લલાટ રત્ન ભાસ્કરામ જગત પ્રતિદીપ્તિ ભાસ્કરામ મહેન્દ્ર કશ્ય પાર્ચિતા સનત્કુમાર સંસ્તુતામ સુરાસુંદ્રેદ વંદિતા યથાર્થ નિર્મલાદ ભૂતામ અતર્ક્ય રુચિ રુવિજામ વિકાર દોષ વર્જિતામ મુમુક્ષુભિર્વિ ચિંતતા વિશેષ તત્વ મૂર્જિતામ નાનાલંકાર ભૂષિતામ મૃગેન્દ્ર વાહનાગ્રજામ સુશુદ્ધ તત્વ તોષણામ ત્રિવેન્દ્રમાર ભૂષતામ સુધર્મી કોપકારિણી સુરેન્દ્ર વૈરીધાતિનીમ શુભામ પુષ્પમાલિનીમ સુવર્ણકલ્પ શાખિનીમ તમોંધ કારયામિની શિવ સ્વભાવ કામિનીમ સહસ્ત્ર સૂર્ય રાજિકા ધનજ્યોગકારિકામ સુશુદ્ધ કાલ કંદલા શુભદ્ધ વૃંદમ મજ્જુલામ પ્રજાયિની પ્રજાવતી નમામિ માતરમ સતીમ સ્વકર્મકારિણી ગતિ હરિપ્રયાચ પાર્વતીમ અનંતશક્તિ કાંતિદામ યશોઅર્થ ભુક્તિ મુક્તિદામ પુનઃ પુનર્જગદિતામ નમામ્યહમ સુરાર્ચિતામ જયેશ્વરી ત્રિલોચને પ્રસિદ્ધ દેવી પ્રાહિમામ. આ સ્તોત્ર તમારે ગાવાનો છે. સ્કંદ માતાનો બીજ મંત્ર છે હ્રીમ ક્લીમ સ્વામિન્યૈ નમઃ. હવે આપણે સ્કંદ માતાની પૂજા વિધિ વિશે વાત કરીશું. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું.
ત્યારબાદ સ્નાન કરીને કલશની સ્થાપના થઈ હોય તો પ્રથમ કલશની પૂજા કરવાની, ત્યારબાદ મા દુર્ગા તથા તેમના બીજા સ્વરૂપોની પૂજા કરવાની. સ્કંદ માતાની પૂજા કરવાની. એમને સિંદૂર, કંકુ, અક્ષત, ફૂલ વગેરે અર્પણ કરવા. ત્યારબાદ ફૂલનો હાર પહેરાવવો, વસ્ત્ર પહેરાવવા. ત્યારબાદ માતાજીને ભોગમાં કેળા અને મીઠાઈઓ સાથે બીડા ચડાવવું. આ પછી ઘીનો દીવો કરવો, ધૂપ કરવું અને મા દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતી મંત્ર, સ્કંદ માતા મંત્ર તથા સ્તોત્રનો પાઠ કરવો. ત્યાર પછી આરતી કરવી. ત્યારબાદ થાળ ગાય અને પ્રસાદ વહેંચવો. માતાજીને ક્ષમાયાચના કરવી. હે મા સ્કંદ માતા, મારાથી પૂજા કરવામાં જે કંઈ ભૂલ થઈ હોય એ બદલ હું ક્ષમા માંગુ છું. મારી ભૂલને ક્ષમા કરી અને મને આશીર્વાદ આપો. મારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. મારો પરિવાર સુખી રહે. આ રીતે માતાને પ્રાર્થના કરવાની છે અને માતાજીના પાઠ કરવા, માતાજીના મંત્રનો જાપ કરવો. હવે આપણે માતાજીની જે કથા છે એ સાંભળીશું. તો ભક્તો, મારી તમને વિનંતી છે કે તમે કથા સાંભળજો. જો તમે પૂજાવિધિ કરો અને કથા ના સાંભળો તો તમને આ વ્રતનું ફળ નથી મળતું. તો તમે પૂરી કથા સાંભળજો, વિડીયો અંત સુધી જોતા રહેજો. હવે આપણે સ્કંદ માતાની કથા વિશે જાણીએ. સ્કંદ માતાનો અર્થ થાય છે ભગવાન કાર્તિકેયની માતા. આવું એટલા માટે છે કારણ કે સ્કંદ એ ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર એક વખત તારકાસુર નામનો એક રાક્ષસ હતો, જેણે વર્ષો સુધી ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી અને તેમની પાસેથી અમર થવાનું વરદાન માંગ્યું. જો કે બ્રહ્માજીએ તેમને જણાવ્યું કે આવું શક્ય નથી અને બીજું કોઈ વરદાન માંગવા કહ્યું. તેથી તારકાસુરે પોતાની હોશિયારી બતાવી અને પોતે ભગવાન શિવના પુત્ર સિવાય કોઈના હાથે મૃત્યુ પામશે નહીં તેવું વરદાન માંગ્યું. તેણે વિચાર્યું કે મહાદેવ ભગવાન શિવ તો વૈરાગી છે, તેથી તેમનો પુત્ર જન્મવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. તેથી તે આપોઆપ જ અમરત્વ પ્રાપ્ત કરશે, કેમ કે ભગવાન શિવ હંમેશા તપસ્યામાં લીન હોય છે અને તે ક્યારેય પાર્વતી સાથે લગ્ન કરશે જ નહીં. તારકાસુરની આ માંગ પર ભગવાન બ્રહ્માએ તેમનો સ્વીકાર કર્યો અને તેને જે વરદાનની ઈચ્છા હતી તે વરદાન આપ્યું. વરદાન મળ્યા પછી તરત જ તારકાસુરે તેનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું અને બ્રહ્માંડમાં તબાહી લાવવાનું શરૂ કરી દીધું. તેમણે તમામ જગ્યા ઉપર એ વાતનું એલાન કર્યું કે સમગ્ર બ્રહ્માંડમાં તે અમર છે અને તેને મારનાર કોઈ નથી. તેના દ્વારા મચાવવામાં આવતા હાહાકારથી, ત્રાહિમામથી તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ તમામને માતા સતીના બીજા અવતાર પાર્વતી વિશે જણાવ્યું. તેઓએ તમામ દેવતાઓને જણાવ્યું કે માતા પાર્વતી ભગવાન શંકર સાથે લગ્ન કરવાનું નક્કી કરી ચૂક્યા છે. થોડા વર્ષો પછી ભગવાન શિવ અને દેવી પાર્વતીનું મિલન થશે અને તેનાથી તેમને પુત્રનો જન્મ થશે, જેના થકી તારકાસુરનો અંત આવશે. આ રીતે થોડા સમય પછી કાર્તિકેયનો જન્મ થયો. ભગવાન કાર્તિકેય એટલા શક્તિશાળી હતા કે તેમની પાસે મહાન કુશળતા અને ખૂબ શક્તિઓ હતી. તેમને જોયા પછી ભગવાન બ્રહ્માએ તેમને દેવતાઓના સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા. આ પછી ભગવાન કાર્તિકેયે રાક્ષસ તારકાસુર સાથે યુદ્ધ કર્યું અને તેનો વધ કર્યો. આ પછી દેવી પાર્વતીને સ્કંદ માતા તરીકે માન આપવામાં આવે છે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે સ્કંદ માતા વિશે જાણ્યું. એમનો પૂજા મંત્ર, એમનો ધ્યાન મંત્ર અને એમની સ્તુતિ વિશે જાણ્યું. એમના જે સ્તોત્ર છે એમના વિશે જાણ્યું. એમની કયો રંગ પસંદ છે, ભોગમાં કઈ વસ્તુ પસંદ છે એ પણ જાણ્યું અને એમની કથા વિશે પણ જાણ્યું. એમનું પ્રાગટ્ય શા માટે થયું હતું તેમના વિશે પણ જાણ્યું. તો ભક્તો, આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ જાણી શકે. કોમેન્ટમાં જય અંબેમાં, જય સ્કંદ માતા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય અંબેમાં, જય સ્કંદ માતા. વિડીયો જોવા માટે ધન્યવાદ.